આજે આપણે પરફેક્ટ માપ સાથે બ્રેડ બનાવીશું। જો તમે પહેલી વાર બ્રેડ બનાવતા હશો ને તો પણ તમારી બ્રેડ સારી એવી બનીને તૈયાર થશે। તો બ્રેડ બનાવવા માટે આપણે બધી વસ્તુ વજન કરીને લઈશું। અહીંયા મેં 8 ગ્રામ જેટલું ઈસ્ટ લઈ લીધું છે, 12 ગ્રામ સુગર પાવડર અને 10 ગ્રામ આપણે તેલ લેવાનું છે। હવે અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરીશું। ગરમ પાણી તમારું સતપ હોવું જોઈએ, વધારે ગરમ પાણી હશે તો ઈસ્ટ ફૂલશે નહીં, અને ઈસ્ટ પણ તમારું સારી કંપનીનું હોવું જોઈએ, તો જ તમારી બ્રેડ સારા એવા ફૂલીને તૈયાર થશે। 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ પછી તમે જોવો છો કે મારું ઈસ્ટ સરસ એવું બનીને ફૂલીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે 400 ગ્રામ જેટલો મેંદો લેવાનો છે। અહીંયા હું 5 વ્યક્તિ માટે બ્રેડ બનાવું છું, તો 400 ગ્રામ આપણે માપથી જ તે મેંદો લઈશું અને અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું, અને આપણે જે ઈસ્ટ આથો આવીને તૈયાર કર્યું હતું એ એડ કરીશું, અને થોડું પાણી એડ કરીશું। હાથેથી સરખી રીતે બધું મિક્સ કરીશું। અહીંયા આપણે જે લોટ બાંધવા માટે પાણી લઈશું એ પણ આપણે સતપ પાણીથી તે લોટ બાંધવાનો છે। જરૂર મુજબ પાણી નાખતા જઈશું અને સરસ એવો એક નરમ લોટ બાંધીને તૈયાર કરીશું। જો તમે આવી રીતે બ્રેડ બનાવશો તો તમારી બ્રેડ એકદમ ફૂલીને તૈયાર થશે। હવે આપણે આ લોટને થોડો મસળી લઈશું, ચીકાસવાળો કરી લઈશું અને ઢાંકીને 20 થી 30 મિનિટ માટે આમ જ મૂકી દઈશું। તમે જોઈ શકો છો કે લોટ મારો સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે। હવે ફરીથી હાથેથી તે એક વખત હવા કાઢી લઈશું અને આવો સરસ એવો ગોળ મોટો લુઓ બનાવીને તૈયાર કરીશું અને સરખા ભાગમાં એના ટુકડા કરી લઈશું। આપણે બધી તે બ્રેડ સેમ બનાવવાની હોય એટલે આ લોટનો પણ આપણે વજન કરીશું। હું અહીંયા મીડિયમ સાઇઝની બ્રેડ બનાવવાની છું એટલે અહીંયા મેં 100 ગ્રામ જેટલો લોટનો વજન લીધો છે। બધા જ તે લુવાનું વજન આપણે એક સરખું કરી લઈશું અને હાથેથી આવી રીતે વણીને લંબગોળ આપણે રોટલીનો શેપ આપીશું। અહીંયા હું જે બેકરીમાં લાંબા એવા સેન્ડવિચ માટેના જે બ્રેડના લોફ મળે છે એ લોફ બનાવવાની છું, પણ તમે જો પાવ બનાવવાના હોય તો તમારે પાવનો કે બ્રેડનો શેપ આપી દેવાનો છે। અહીંયા મેં લાંબા લોફ બનાવવા માટે મેં આવી રીતે શેપ આપી દીધો છે અને ઢાંકીને આપણે આને 30 મિનિટ સુધી આમ જ મૂકી રાખવાની છે, જેથી કરીને આપણી જે લોટ છે એ ફૂલીને ડબલ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવો બ્રેડનો શેપ આવી ગયો છે। હવે આપણે આ બધા જ તે બ્રેડ ઉપર દૂધ આવી રીતે લગાવી દઈશું અને એના ઉપર આપણે ઓટ્સ, અળસી અને રાગીના જે બીજ આવે એ લગાવીશું। તમારે જો કાળા તલ કે કોઈ પણ મસાલો કે કાંઈ પણ લગાવી શકો છો। હવે આ બ્રેડ આપણા બેક કરવા માટે તૈયાર થઈ ગયા છે। અહીંયા મારા પ્રીહીટ કરેલા ઓવનની અંદર મેં 30 થી 35 મિનિટ માટે બ્રેડને આમ જ તે બેક થવા દીધા હતા અને સરસ એવા મારા બ્રેડ બનીને તૈયાર થયા હતા। થોડી મહેનત વધારે છે, પરંતુ જો તમારે ઘરની બ્રેડ કે પાવ કે આવા લોફ ખાવા હોય તો થોડી મહેનત પણ કરવી પડશે અને ખાવાની પણ મજા આવશે। તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો, પરંતુ બેકરીમાં મળે એવા તે પાવ કે બ્રેડ ખાવા હોય તો તમારે મેંદાનો જ તે યુઝ કરવો પડશે। અહીંયા મારા પરફેક્ટ આ લોફ બનીને તૈયાર થઈ ગયા। તમે જોઈ શકો છો કે સરસ એવો કલર આવ્યો છે અને શેકાઈ પણ ગયા છે। અહીંયા મારે 400 ગ્રામ મેંદામાંથી 7 બ્રેડના લોફ બનીને તૈયાર થયા હતા। બધી તે બ્રેડ ઉપર તેલ લગાવીશું અને ઢાંકીને 2 કલાક માટે મૂકી દઈશું, જેથી કરીને આપણી બધી જ તે બ્રેડ એકદમ સોફ્ટ બની જાય। જો તમારે ગાર્લિક બ્રેડ બનાવવાની હોય કે પાસ્તા સાથે બ્રેડ ખાવાની હોય તો કડક બ્રેડ જોઈતી હોય તો તમારે એને ઢાંકીને મૂકવાની જરૂર નથી। કટ કરીને આપણે જોઈશું તો સરસ એવી બ્રેડ આપણે અંદરથી જાળી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક વખત એનું વજન જોઈ લઈએ તો આપણી બ્રેડનું વજન 90 ગ્રામ બનીને તૈયાર થયું છે। બેકરીમાં મળે તેવી બ્રેડ અને જોઈને ખાવાનું મન થાય એવી બ્રેડ બનીને આપણી તૈયાર છે।